અમરેલી જિલ્લાના નાના માચીયાળા ગામે સુજલામ સુફલામ યોજનાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે રસ્તામાં પાણીનું ટેન્કર આડું રાખવા જેવી નજીવી બાબતે કાઠી દરબાર અને આહિર જ્ઞાતિના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી। જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે બંને પક્ષો હથિયારો સાથે આમને સામને આવી ગયા। આ મારામારીમાં અમરેલી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વનરાજ કોઠીવાલ સહિત અંદાજિત 7 થી 8 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। હોસ્પિટલ પરિસરમાં પણ લોકોના ટોળા ઉમટી પડતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। અમરેલી તાલુકા પોલીસે હાલ હોસ્પિટલ પહોંચીને બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને ગામમાં ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ તેજ કરાયું છે તેમજ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। સામે સવારમાં અમારા ઓલા ટ્રેક્ટર આલે છે હિટાચીમાં સુજલામ સુફલામમાં એને પાણીની ટેન્કરમાં ડ્રાઈવર આડું ઊભું રાખી દીધું એટલે ડ્રાઈવરને સમજાવ્યા છે એટલે સમજાવીને પછી એ કાંઈ કીધું નહીં એટલે ટ્રેક્ટર આડું લીધું નહીં એટલે એણે શેઠને ફોન કર્યો એટલે બીજું શેઠ ટ્રેક્ટર આડું ઊભું કે ભરેલું ટ્રેક્ટર બધા ટ્રેક્ટર શેઠ છે એક બાજુ લઈ લો એટલે એક બાજુ જોયું છે એણે શેઠને બોલાવ્યો ઓલો ભાઈ વનરાજ ઓગળને એણે આવીને બોલવા માંડ્યું એટલે કીધું બાજુ નથી મેં સીધો સાહેબને ફોન કર્યો એટલે ન્યાય ઓલા છોકરાને અમે ઘેરે હતા એટલે પહેલાં એને ગાડીમાંથી ઘા કર્યો ફોર વ્હીલમાં ઘા કર્યો મેં સાહેબને ફોન કર્યો કે આ રીતે આમ થયું છે તમે મોકલો પોલીસવાળા ઓલા જયરાજભાઈ પોલીસ આવી અને અમારા છોકરા બાજુ ને એ બાજુ હતા એટલે કીધું